ભાવનગર જિલ્લામાં આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં પ્રારંભ થયો. જિલ્લામાં કુલ 62,000થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપશે, જ્યારે 232 કેન્દ્રો પર સુચારુ આયોજન વચ્ચે પરીક્ષા લેવાઈ રહી છે. જિલ્લા શિક્ષણ તંત્રની સચોટ તૈયારીઓના પરિણામે જિલ્લામાં એક પણ સંવેદનશીલ કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું નથી. જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી. શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને ગુલાબ આપી મીઠી શુભેચ્છાઓ પાઠવી અને તેમનો હિંમતભર્યો ઉત્સાહ વધાર્યો. વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રો પર વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓની ખાસ નિમણૂક કરીને પરીક્ષા પારદર્શક અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થાય તેની ખાતરી કરવામાં આવી છે. સકારાત્મક અને પ્રેરણાદાયી વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓની લાગણી સાથે પરીક્ષાનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક યોજાયો. આજે સમગ્ર ગુજરાત અને ભાવનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સૌપ્રથમ તમામ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભાવનગર જિલ્લામાં કુલ 62,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા ભાવનગર જિલ્લાના વિવિધ 332 પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.